અંદર બસ આવે અંદર અંદર
પધારો પધારો સાહેબજી, પધારો બધા, બધા મહેમાનો પધારો બધા. આ મામા આપો ને આગળ હાલો. હાલો અમને આપો આશીર્વાદ. Olha, deve ser tudo. Olha, desliga.
આજે પહેલી વાર અમે અહીં આવ્યા છીએ વાડીલાલ નગીનદાસના ગુહાને, બરાબર ને? બાલીબેન વાડીલાલ નગીનદાસ, બરાબર? બાલીબેન નગીનદાસ એમના ગુહાંગણે અમે આજે પહેલી વાર આવ્યા છીએ. આજથી બરાબર 6 મહિના પહેલાં આજે પણ છે કારતક વદ 9 વૈશાખ વદ 9ને દિવસે આનાથી કદાચ થોડુંક વહેલું સવારે વહેલા આજ ભરત બરાબર નીકળ્યા હતા. આજે બરાબર 6 મહિના આવ્યા છે. હવે આવ્યા પછી 6 મહિના તમારા માટે બહુ ઓછો સમય કહેવાય, અમારા માટે ઘણો સમય. એ 6 મહિના થઈ ગયા. હવે 6 મહિનામાં જે 6 દાયકા સુધી જે જીવન પસાર કર્યું છે ને, હવે 6 મહિનામાં શું ફેરફાર થયો જીવનની અંદર, બરાબર ને? તમે બધા નજરે જુઓ છો કે કેટલો ફેરફાર લાગે છે, પણ હવે એમને પોતે શું અનુભવ કર્યો એ તમને કહે છે કે 6 મહિનામાં મને શું અનુભવ થયો અને આ સંસારનું સ્વરૂપ કેવું લાગ્યું, 6 દાયકા સુધીનો સંસાર કેવો હતો અને 6 મહિનામાં સંયમ જીવન કેવું છે એ તમને કહે છે. સાંભળો, બરાબર? અત્યારનો જે સમય ચાલે છે ને, 1.5 વર્ષ થવા આવ્યા, બધા બહુ મૂંઝાઈ ગયા હતા અંદર માંડ બહાર નીકળ્યા છે. હવે કોરોનાનો સમય તમે બધાએ તો પસાર કર્યો, અમે પણ પસાર કર્યો, પણ એ કોરોનાના સમયને શાસ્ત્રકારો કેવી રીતે ઘટાડે છે? કોરોનાના સમયને સંસારમાં તમે કોરોનાનો સમય કહો, અમે અહીંયા શાસ્ત્રકારો એને કર્મનો સમય કહે છે. એ કર્મનો સમય અને કોરોનાના સમયને કેવી રીતે સંલગ્ન થાય છે ને એ તમને કહે છે. અહીંયા વિશ્વમાં અત્યારના જે રોગ ચાલી રહ્યો છે કોરોના, કદાચ આપણા દાયકામાં આપણે પહેલી વાર જોયું હશે. આપણી જિંદગીમાં આ રોગ પહેલી વાર કદાચ આગળના બી કોઈએ જોયો નહીં હોય એવો રોગ અત્યારના આગળ ચાલુ રહ્યો છે. પણ એ રોગ જેમ આપણું અહીંયા આગળ રોગ આ કોરોના ચાલી રહ્યો છે, એ કોરોના જે આપણને ભય આપ્યો છે, જે આપણને દુઃખ આપ્યું છે, પણ એમાં આપણને એક સંદેશો બી આપ્યો છે. અને સંદેશો બી કેવો આપ્યો છે? એકદમ સચોટ અને સરળ સંદેશો આપ્યો છે. આ કોરોના શું છે? કોરોના તમને પૂછીશું ને કે કોરોના શું છે, તો તમે કહેશો કે કોરોનામાં આમ થાય, કોરોનામાં આમ થયું છે, અમે લોકોએ આમ ભોગવ્યું છે, આ દુઃખ આવી છે, બધું તમે કોરોનાનું કહેશે. પણ કોરોનાનો અર્થ શું થાય છે? તો કોરોના માટે આપણે વિચારીએ તો કોરોના એટલે આપણો કર્મ, આપણા કર્મ. હવે કોરોનાને આપણે કર્મ જોડે કેવી રીતે ઘટાડવાનું છે? તો કોરોના અત્યારના આપણને જ્યારે થાય તો 2 રીતે થાય છે. મોડરેટ અથવા તો સેવરર, એટલે કે એકદમ ભારે કદાચ કોરોના હોય અથવા તો હલકો કોરોના હોય. ભારે કોરોના હોય તો આપણે તરત ડૉક્ટર પાસે જઈએ, હોસ્પિટલમાં એડમિટ થઈ જઈએ અને એમની સલાહ પ્રમાણે પરેજીને બધું પાડીએ. અને હલકો કોરોના હોય તો આપણે ઘરે જ ક્વોરન્ટાઇન થઈ જઈએ અને ઘરે જ આપણે બધું પાડીએ અને ઘરે જ આપણે થઈ જઈએ. તો આ રીતે અહીંયા આગળ બી આપણા કોરોનામાં કેવી રીતે, અહીંયા આગળ કર્મમાં કેવી રીતે છે કે ભારે કર્મી અને હરું કર્મી. આપણે જ્યારે બી કોઈ બહુ દુઃખ ભોગવતા હોઈએ તો કોઈ કહેશે કે જો આ તો બહુ ભારે કર્મી છે, જન્મ્યા ત્યારથી બિચારાને દુઃખ ભોગવવાનું આવ્યું છે તો હજી સુધી એમનો કોઈ ઠેકાણું નથી પડ્યું, એટલા ભારે કર્મ બાંધેલા હશે કે અત્યાર સુધી એમને દુઃખ ભોગવવું પડે છે. ત્યારે કોઈ હરુકર્મી બી હોય કે એ લોકોને રમતા રમતા બધા કર્મ ભોગવાઈ જાય અને રમતા રમતા એ લોકો સુખ પણ ભોગવી લે. હવે આ કોરોનામાં આ કર્મમાં એવું છે કે કદાચ આપણને એમ થાય કે આ કર્મ જો ક્ષમતા રીતે ભોગવીએ, કર્મો તો બધાને ભોગવવા પડે છે, કોઈને દુઃખ આવે, કોઈને સુખ આવે, પણ એ કર્મ ભોગવતા પણ આપણે જો કર્મ શાંતિથી ક્ષમતા ભાવે ભોગવીએ, સમાધિ ભાવે ભોગવીએ તો એ કર્મ બી આપણે સરળ રીતે ભોગવાઈ જાય છે અને આપણે એ કર્મો આપણે હરું કરવી જાય છે. અને પરંપરાએ આપણને આરોગ્ય, રૂપ, સૌંદર્ય અને છેવટે પરંપરા આપણને મોક્ષ પણ મળે છે. પણ જ્યારે આપણે કર્મ એટલે દુઃખ ભોગવવાનું આવે ત્યારે આપણે ક્ષમતા ભાવ રાખવો જોઈએ. હાય હોય કર્યા કરીએ તો એ કર્મ ભોગવાતા નથી, પણ ઉલટાના કર્મ વધારે ચીકણા બંધાય છે. એટલે ક્યારે પણ દુઃખ આવે ત્યારે હાય હોય નહીં કરવાનું. આપણા જ બાંધેલા કર્મો, આપણા આમંત્રણ પ્રતિકા એમને આપી હશે કર્મોને, ત્યારે જ આપણી પાસે કર્મ આવે છે. એ કર્મની આમંત્રણ પ્રતિકા આપણે ક્યારે આપીએ છીએ આપણને ખબર હોતી નથી, પરંતુ આપણે એવી રીતે આપણી પાસે કર્મો આવે છે. હવે આ કર્મમાં અત્યારના કોરોના કાળ જ્યારે ચાલતું હોય ત્યારે આવતો આપણે સૌથી પહેલાં તો આપણે શું કરીએ? અત્યારના બધી જગ્યાએ સ્લોગન લાગેલા, માસ્ક પહેરો અને સેલ્ફ ડિસ્ટન્સ રાખો. ક્યાંય પણ હોય તો પહેલું આ ક્યાંય પણ આપણે એન્ટ્રી મારીએ તો પહેલાં કે તમે માસ્ક પહેરો, પછી તો જ એન્ટ્રી મળશે. હવે અહીંયા આગળ તો તમે માસ્ક પહેરો છો તો આપણને સ્ટાર્ટિંગમાં તો કેવું હતું, આપણને કોરોનાની બીમારી ખબર હતી નહીં કે આપણે કોરોના માસ્ક કેવા પહેરીએ, યુઝ એન્ડ થ્રો વાળા, એકદમ સિંગલ લેયર વાળા, 1, 2, 3 લેયર વાળા, અથવા તો બહુ મોટો 5 લેયર વાળા પહેરીએ.
પણ 1, 2, 3 વાળા લેવલવાળા જે આપણે પહેરીએ તો એમાં બી વચ્ચે પાછો વિડીયો થયો હતો કે આપણે જે બ્લુ કલરના આવે છે તેમાં અંદર કીડા હોય છે તો એ આપણે વાપરવાના નહીં. આવી રીતે બધું કંઈક ના કંઈક ચાલ્યા કરતું હતું. પરંતુ આપણે અહીંયા આગળ આપણામાં શું કીધું છે કે જીનાજ્ઞા રૂપી માસ્ક, એટલે કે આપણે જીનાજ્ઞા જો આપણે સરળ રીતે પાડીએ અને સંપૂર્ણ રીતે પાડીએ તો આપણને કોઈ પણ જાતના આપણે કર્મ આપણને આપણા હાથમાં લાગતા નથી. હવે અહીંયા આગળ જ્યારે આપણે કર્મ ભોગવવા એટલે કે જીનાજ્ઞા એટલે શું કે જીનેશ્વરે કરવું પહેલું તથ્ય કે જીનેશ્વરે આપણને જે આજ્ઞા કરી છે એ આજ્ઞાનું આપણે સંપૂર્ણ રીતે પાલન કરીએ એ જ જીનાજ્ઞા કહેવામાં આવે છે. હવે તમે 1, 2, 3 એટલે કે થોડી આજ્ઞા પાડો કે હા અમે તો ભગવાનના દર્શન કરીએ છીએ અને ભગવાનના દર્શન બી ક્યારે કેવી રીતે થતા હોય છે કે હા અમારે ઘરમાં જ ફોટા છે તો અમે ફોટામાં ઘરમાં દર્શન કરી લઈએ છીએ અને વધારે બહુ હોય તો વિડીયો ચાલુ કરીને વિડીયોમાં દર્શન કરી લઈએ. જો અમે તો છે ને લાઈવ અમે આપણે પાલીતાણાનો પક્ષાલ જોઈએ છીએ, અમે અમારા ગામના પક્ષાલ જોઈએ છીએ, બધું અહીંયા ઘરે બેઠા પણ ક્યારે તમે એવું નથી વિચારતા કે હા આપણે ઘરે બેઠા હોટલનું અહીંયા આગળ ભાવથી વિચારી લઈએ કે આપણે હોટલનું ખાઈ લીધું. ત્યાં તો કેવું તમે હોટલમાં જઈને જ ખાવ છો, ત્યારે એવું નથી વિચારતા કે આપણે અહીંયા ઘરે બેસીને આપણે બધા ભાવથી કંઈ પણ આપણે કહીએ ને ધર્મનું કંઈ બી કહીએ ને અમારા ભાવ બહુ શુદ્ધ છે, અમારા ભાવ એટલા ચોખ્ખા છે ને અમે અહીંયા ઘરે બેસીને બધું જ કરીએ છીએ. અમારે કંઈ દેહાસે જવાની ઉપાસના જવાની જરૂર નથી, કંઈ ગુરુ ભગવાનનું શ્રવણ કરવાની જરૂર નથી, અમને બધું આવડે અહીંયા આગળ મોબાઈલમાં બધું જોઈએ છે. પણ ત્યારે પણ આ વસ્તુ તમે મોબાઈલમાં ફોટા જોયા કે આ બધા જે આપણે જમણવારના ફોટા આવ્યા હોય, બધી ડીશો આવી હોય અને જોઈને સંતોષ પામી લીધો, હા અમે બધી ડીશો જોઈ લીધું, અમારું ભાવ ભરાઈ ગયું, પેટ ભરાઈ ગયું, એવું ક્યારે વિચાર આવે છે? નથી આવતું. તો અહીંયા આગળ પણ જીનાજ્ઞા પાલન કરવાનું કીધું છે કે તમને ભગવાને આજ્ઞા કીધી છે કે સવારના નવકારસી કરવાની, નવકારસી પહેલાં ભગવાનના દર્શન કરવાના થાય તો પૂજા કરીને 8 પ્રકારની પૂજા કરીને પછી ભગવાનના દર્શન કરીને અને પછી જ આપણે નવકારસી કરવાની. આ બધા પ્રાથમિક નિયમો છે, જીનાજ્ઞાના બધા પ્રાથમિક નિયમો છે. સાંજે ચોમિયાર કરવાના, પછી ગુરુવંદન કરવાનું, આ જે બધા પ્રાથમિક નિયમો છે એ જીનાજ્ઞા છે. અને જો તમે સંપૂર્ણપણે જીનાજ્ઞાનું પાલન કરશો તો તમારું સ્વાસ્થ્ય બી સચવું રહેશે. કેમ કે અત્યારના કોરોનામાં બધાએ આપણે અનુભવી દીધું છે કે ભગવાને જે રાખેલું હતું બધું બરાબર હતું, કે આપણે માથે અત્યારના મોઢે માસ્ક પહેરવાનું હોય ને પહેલાં તો આપણે ના, આપણને 8 પટનો આપણને રૂમાલ બાંધવાનું કીધું હોય અને પૂજા કરવાનું કીધું હોય તો કે ના આવું બધું કંઈ હોય નહીં. પણ અત્યારના હવે બધા આપણે કેટલા લેયરના પડ બાંધીએ છીએ માસ્ક પહેરવા માટે, 1, 2, 3 લેયર, કે આપણામાં શુદ્ધ હવા પણ ફિલ્ટર થઈને આવે. તો અત્યારના આપણને જ્યારે માસ્ક કરીએ છીએ ત્યારે બધી હવા બહારની ફિલ્ટર થઈને આપણામાં શુદ્ધ થઈને અંદર આવે છે. તો આપણે જ્યારે જીનાજ્ઞાનું આપણે પાલન કરીએ, જીનાજ્ઞાનું આપણે માસ્ક પહેરીએ તો આપણામાં બી જે કર્મો અશુભ કર્મો છે એ બધા અશુભ કર્મો ફિલ્ટર થઈને આપણામાં શુભ કર્મો જ આત્માને ચોટે છે, એટલે અશુભ કર્મો ચોટાય નહીં. બીજું આપણને કીધું છે કે સેલ્ફ ડિસ્ટન્સ, ક્યાંય પણ તમે જાઓ તો ડિસ્ટન્સ રાખવાનું, 2 ગજની દૂરી રાખવાની કીધી છે. હવે 2 ગજની દૂરી એટલે આપણે ક્યાંય પણ જઈએ ને તો કોરોના છે અહીંયા આગળ આપણે દૂર બેસો, એકબીજાને નજીક ગાડીને કોઈને ના બેસો. એ આપણે પહેલાં પાછળ આપણામાં હતું કે ક્યાંય પણ કોઈને મળીએ તો આપણે કેવી રીતે કરીએ, કોઈને પણ મળીએ તો આપણે દૂરથી નમસ્તે કરીને ન કરીએ, આપણે ઘરે મળીને આપણે એકબીજાને મળતા હતા. પણ આપણને આ કોરોનાએ શીખવાડી દીધું કે ના, દૂરથી નમસ્તે કરીને જ મળવાનું, કોઈએ જ એકબીજાને ઘરે મળવાનું નહીં. તો અહીંયા આગળ બી આપણને સેલ્ફ ડિસ્ટન્સની બદલે આપણે હવે થોડુંક ચેન્જ કરી નાખીએ, સીન ડિસ્ટન્સ રાખીએ. સીન એટલે પાપથી દૂર રહો. અત્યારના તમે એકબીજાથી દૂર રહો છો પણ આપણામાં કીધું છે કે પાપથી દૂર રહો. જો તમે થોડાક પણ પાપથી દૂર રહેશો તો તમને ઓટોમેટિક તમારું જીવન બી તમારું શુદ્ધ થશે. હવે ક્યારે પણ કોઈ પાપ ભોગવતું હોય, કોઈ પાપ કરતું હોય તો આપણે એના જોડે આપણે એનો બી સત્સંગ કરીએ તો આપણે બી એ સંસારમાં ડૂબતા જઈએ. એ લોકો પોતે સંસારમાં ડૂબશે પણ આપણની સાથે સંસારમાં ડૂબાડશે. માટે કોઈ પાપ કરતું હોય તો એને દૂર રાખો. આપણે કેમ અત્યારે કોરોના થતું હોય છે તો ના, કોરોના થયું છે આપણે એનાથી દૂર રહો, આપણે એ લોકોને નજીક ના જઈએ, એ લોકોને જ અલગ ક્વોરન્ટાઇન રહેવા દો. તો જ્યારે કોઈ પાપ કરતું હોય ત્યારે આપણે એને બી એમ કહેવાનું કે તમે પાપ કરવાનું બંધ કરો અને પાપથી દૂર રહો તો આપણા જીનાજ્ઞામાં આપણે આવી શકશું. હવે આપણે આવે છે સેનિટાઈઝર. તો આપણે સેનિટાઈઝર આપવાથી ક્યાંય પણ બહાર જવાનું હોય, હરવા ફરવાનું હોય તો જરાક પણ આપણે એની જોડે જ આપણે ખિસ્સામાં જોઈએ કે ના, આપણે હાથને બધું તો ચોખ્ખું કરી લઈએ, ત્યાં જ આપણને કોઈ જમ્સ લાગી ન જાય. અને પછી ત્યાં આગળ આપણે રસ્તામાં તો આપણને સાબુ મળે નહીં, પણ ઘરે આવીને આપણે શું કરીએ, આપણે આખા જ નાહી લઈએ કે ના ક્યાંક આપણને કોઈ જમ્સ લાગી ગયા છે, ખાલી હાથ સાબુને આપણે આખા આપણે ચોખ્ખા થઈ જાય કે ના, આપણે ચોખ્ખા નાહીને પછી જ આપણે ઘરમાં પ્રવેશ કરીએ. તો અહીંયા આગળ આપણને સેનિટાઈઝર એટલે શું કીધું છે કે તમારે ક્યારે પણ કોઈ બી તમને કોઈ પણ જાતનું પાપ કર્યું હોય તો રસ્તામાં આપણને જ્યારે પાપ થાય ત્યારે આપણને ત્યાં ગુરુ ભગવાન મળતા નથી. તો આપણે ત્યારે શું કરવાનું, આપણે મનમાં પ્રાયશ્ચિત કરવાનું
કે આપણે પશ્ચાતાપ કરવાનો કે આ મારાથી પાપ થઈ ગયું છે, ખરેખર આ મારાથી દુઃખ થયું છે, તો મારે આપણે એનું દુઃખ લેવાનું અને દુઃખ લઈને પશ્ચાતાપ કરશું તો ત્યારે તમારું જે પાપ હશે એ પાપ ભોગવવાનું તમારું ઓછું થઈ જશે, એટલે એના કર્મો એના ઓછા ચીટકશે. આપણે જો કોઈ પણ પાપ કરીએ, હા પિક્ચર જોવા ગયા, મેં હોટલમાં ગયા, મસ્ત પિક્ચર હતું ને હોટલમાં એટલું સરસ ખાવાનું હતું, તમે પાપ કર્યું છે તો તમને ખબર છે આ વસ્તુ બધી પાપની છે, પણ એની ઉપર તમે શું કરો? વઘાર કરો. હવે કોઈ પણ વસ્તુમાં વઘાર કરીએ એટલે એમાં ચીકટ આવી જાય અને એ કર્મો આપણા ઉપર ચીટકે તો એ કર્મો ક્યારે આપણા પર ભોગવાય? એ કર્મો ભોગવીએ એટલે આપણે રડતા રડતા બી આપણે ભોગવશું, તે કર્મો આપણે ભોગવવાના નથી. તો આપણે ક્યારે પણ આવી રીતે પાપ કરીએ, તમે પિક્ચર જોવા જાઓ, તમે હોટલમાં જાઓ, બધું કરવાનું નથી હોતું, પણ છતાં તમારે કરવું પડે, તમારે મજબૂરી રાખવાની. આ બધી મારી મજબૂરી છે, હું જઉં છું, પણ આપણને મનમાં જો ડંખ હોય તો એનું પાપ તમને ઓછું લાગશે, પણ તમને મનમાં ડંખ નહીં હોય તો એનું પાપ પણ તમને ચીકણા કરવું પડશે. અને એની આગળ વધી જઈને ત્યારે તમને ગુરુ ભગવાન મળે ત્યારે એની ભાવ આલોચના લેવાની, પશ્ચાતાપ લેવાનો અને બરાબર વિધિપૂર્વક એનો પશ્ચાતાપ લઈને અને પછી જ્યારે પણ તમે પશ્ચાતાપ ભોગવો તો એ પશ્ચાતાપ કેવી રીતે ભોગવવાનો? હૃદયપૂર્વક ભાવથી ભોગવવાનો કે હા, જો અમે અહીંયા આગળ પશ્ચાતાપ આવી રીતે પાપ કર્યું છે તો પાપનું પ્રાયશ્ચિત પણ અમે એવી રીતે લઈએ કે આપણા કર્મો બધા હરુકર્મી થઈ જઈએ અને હરુકર્મી થઈને વહેલામાં વહેલા આપણે મોક્ષમાં વધારી શકીએ. હવે એની આગળ આવે છે કે આપણે ક્યાંય પણ જઈએ તો આપણને એન્ટ્રી લેવાની હોય તો આપણને ઓક્સિજન થર્મોમીટર એ ઓક્સિજન ગન આપણું માપે છે કે તમારું તાપ તો બરાબર છે, તાપમાન બરાબર તો જ તમને એન્ટ્રી મળે. જો તમારું વધારે તાપમાન ઉપર હોય તો તમને એન્ટ્રી મળતી નથી. તો અહીંયા આગળ આપણને એમ કીધું છે કે આત્મા આપણને દોષોને કસારો લાગ્યા કરે છે. હવે દોષોને કસારો આપણે લાગ્યા કરે છે તો ત્યારે આપણે જ્યારે આત્માનો વિચાર કરીએ છીએ કે આપણા આત્મામાં આટલા બધા કસારો લાગ્યા છે તો આપણે એનું તાપમાન કેવી રીતે નીચે કરીએ છીએ? ત્યારે આપણે એવો વિચાર કર્યો છે ના, કેમ કે આપણને આપણી આત્માની ચિંતા જ નથી હોતી. આપણી આત્માની આપણને ચિંતા હોય થોડી ઘણી, કેમ કે આપણને શરીરનો આપણને ખાલી ચિંતા છે કે આ શરીરને રોગ ન લાગવો જોઈએ, પરંતુ આત્માને તો આપણે આટલા બહુથી આપણા કર્મોના થળના થળ જામી ગયા છે. ત્યારે આપણે એને સાફ કરવાની ચિંતા કરી કે આપણે એને દૂર કરવાની ચિંતા કરી કે ચલો હવે આપણે આ આરાધના કરીએ, આવી રીતે કંઈક કરીએ તો આપણું પાપ ધોવાઈ જાય, આપણા કર્મો ધોવાઈ જાય, આપણે ભાવાલોચના લઈએ, એવું બધું ક્યારે પણ આપણે આપણે આત્માની ચિંતા જ નથી થતી. એટલે આપણે એવું કંઈ આપણે વિચારતી નથી કરતા અને કર્મો ધોવાતા બી નથી. હવે જ્યારે આપણને ડૉક્ટર પાસે જઈએ, આપણે કોરોના વધી ગયો હોય, આપણે જ્યારે કર્મો આપણા વધી જાય અને કોરોના આપણો વધી જાય તો આપણે પહેલાં આપણે શું કહીએ? ડૉક્ટર પાસે જઈએ. હવે ડૉક્ટર આપણને પરેજી પાડવાની કહીએ તો આપણે એમ કહીએ કે ના, અમે તો પરેજી ના પાડીએ, અમે તો કંઈ કરીએ નહીં, અમને એમને કોરોના મટાડો. ના ના, ડૉક્ટર તમે જે કહેશો અમે બધું જ કરીશું, અમે બધી પરેજી પાડશું, અમે ઉકાળા પણ પીશું, અમે બધું ખાવાનું પણ ત્યાગ કરશું, હોટલનું બી ત્યાગ કરશું, બધો ત્યાગ કરશું, કેમ કે ડૉક્ટરે કીધું છે. પણ આપણને ભગવાને કીધું છે કે તમે ઉકાળા પીવો, તમે ઉકાળેલું પાણી પીવો. ના, અમને ઉકાળેલું પાણી તો ભાવે નહીં, અમને પાણી તો સદે નહીં, પણ ડૉક્ટરે કીધું છે કે હા હવે અમે ઉકાળેલું પાણી પીશું, અમે રાતના બી ઉકાળેલું પાણી પીશું, દિવસના બી બધાને ઉકાળેલું પાણી પીવડાવીશું, કેમ કે ડૉક્ટરે કીધું છે. પણ આપણને ડૉક્ટર પર જેટલી શ્રદ્ધા છે એટલી આપણને ભગવાન ઉપર શ્રદ્ધા છે નહીં, અને ભગવાન ઉપર શ્રદ્ધા નથી એટલે આપણને ભગવાનના વચનો બી આપણને માનવાની ઈચ્છા થતી નથી. હવે ઉકાળો જેમ આપણને અહીંયા આગળ પીવો જ પીવાનો, એવી રીતે ઉકાળાની બદલે આપણને શું કીધું છે? તમે લોકો તો ઉકાળો પીને કોરોના ભગાવો છો, પણ આપણને શાસ્ત્રમાં કીધું છે કે ઉકાળા દવાઈ છે. પહેલાં મારે જ્યારે ઈચ્છા લેવાનું હવે આપણાથી કાંઈ રહે હોય છે તો આપણે એના પિતાને સુરત કરી દઈએ કે તમારો છોકરો તમે લઈ જાઓ, મારાથી રહેતો નથી. અને જ્યારે પોતાના દીકરાને એમના શ્રાવક એટલે કે એમના શ્રાવક ઈચ્છા એને સોંપી દે છે તો ઓલો છોકરો બી ખુશ થઈ જાય છે, વર્તકમાં બી ખુશ થઈ જાય કે હા હવે મારે મારો જીવન પણ મળી જશે. પછી ઓલી માતા કે આ તો આપણે ખોટું થઈ ગયું, આ તેના પિતા પાસે જઈને ખુશ થઈ ગયું, પાછું મારી પાસે હું થઈ જાઉં અને હું એને ખુશ કરું. તો એ શું કરે છે કે રાજાના આ બધું આખું બધું વાતાવરણ કર્યું ત્યાં બધું રાજાને તો રાજા એનો ઉકેલ કેવી રીતે લાવે? રાજા કહે છે કે તમે બધી સંસારની વસ્તુ મૂકો એક બાજુ, છોકરાઓને શું ગમે? રમકડા ગમે, મીઠાઈ ગમે, આ બધું ગમે, તો તમે ફરી તમારી મીઠાઈ રમકડા બધું અને ગુરુ ભગવાન પાસે ફક્ત ઓઘો તો એ ઓઘો બતાવે તો ઓલો વજ્રકુમાર એની માતા બી સમજે કે આ બધું છોકરો તો આ બધું જોઈને બધું મારી પાસે જ આવી જશે અને એના આગળ જ આવશે. પણ એ છોકરાને શું ગમતું હતું? એને તો ઓઘો ગમતો હતો એટલે ઓઘો લેતો અને ઓઘો એટલે ઉપકરણ જ થયું અને આ ઓઘાનું ઉપકરણ એને લીધું તો આપણને અત્યારે આપણને શાસનમાં શું મળ્યું? વજ્ર કુમાર એટલે વજ્ર મુનિ આપણને આચાર્ય ભગવાન મળ્યા. એવી રીતે હરિપુત્તા મુનિ તો હરિપુત્તા મુનિ બી શું કે ગૌતમ સ્વામીને પોતાના ઘરે ઓરવા માટે લઈ આવે છે અને ત્યાં આગળ એમને એમના લાલ કલરના પાત્ર બહુ ગમ્યું તો
તો કે મને આ પાત્રા જોઈએ છે. એટલે ગૌતમ સ્વામીને ખબર પડી કે કેમ કે ગૌતમ સ્વામી જ્ઞાની હતા, એમને ખબર પડી કે આ છોકરો પણ મોટો થઈને શાસનને માટે સારા છે. તો એને કહે છે કે આ પાત્રા તો કેવી રીતે લેવાય, કે તમે સંયમ લો તો જ તમારે આ પાત્રા લેવાય, બાકી આ પાત્રા લેવાય નહીં. તો એને એમ થયું કે ખરેખર હું અહીંયા સંયમ લઈને પણ મારે તો આ પાત્રા જોઈએ છે. તો એ પાત્રા બી શું થયું, ઉપકરણ થયું. એટલે જે ઓગો ઉપકરણથી લાવ્યો તો ઓગાથી આપણને ચંદ્રકુમાર મળ્યા, ચંદ્રસ્વામી મળ્યા. એમ અહીંયા આગળ પાત્રાના ઉપકરણથી આપણને કોણ મળ્યા, અહીં મુત્તામુનિ મળ્યા. તો આ બધા ઉપકરણથી પણ આપણને શાસનમાં આપણને કેટલા બધા આપણને મહાપુરુષો મળ્યા. તો આવી રીતે ત્યારે આપણે ઉકારો પીએ છીએ. ઉકારાની બદલીમાં હવે તમારે સ્લોગન એ યાદ રાખવાનું કે ઉકારો પીવાની પણ સાથે આપણે ઉપકરણનું પણ સેવન કરવાનું, એટલે ઉપકરણ પણ આપણે લેવાના છે. એટલે તમારે સેલ્ફ ડિસ્ટન્સની બદલે સીમ ડિસ્ટન્સ રાખવાનું અને માસ્કની બદલે ચિરાગલાનું પાલન કરવાનું. અને આવી રીતે જ્યારે આપણને કોરોના થતો હોય ત્યારે આપણને કોરોના જ્યારે વધારે થઈ જાય તો આપણને ડૉક્ટર શું કહે કે તમે હોસ્પિટલમાં એડમિટ થઈ જાઓ. તો આપણે ના તો પાડતા નથી, કેમ કે આપણને આપણા શરીરની ચિંતા છે. આત્માની ચિંતા હોય ને તો ભગવાન કેમ કરે, પણ આપણે શરીરની ચિંતા છે કે આપણે હોસ્પિટલમાં એડમિટ થઈ જઈએ અને પછી ત્યાં ડૉક્ટર કેમ કરે. તો હવે તમારે અહીંયા આગળ જ્યારે તમને કોરોના થયો છે ત્યારે આપણે અહીંયા આગળ ધર્મશાળામાં, એટલે કે આપણે ધર્મભૂમિમાં અહીંયા આગળ 3 વચનનો આપણે અહીંયા આગળ પ્રવેશ કરવાનો છે, ધર્મનગરીમાં પ્રવેશ કરવાનો છે. અને ધર્મનગરીમાં પ્રવેશ કરવા માટે આપણે પહેલાં શું લેવાનું છે, શ્રાવક ધર્મમાં પ્રવેશ કરવાનો છે. આ 6 મહિનામાં કુટુંબમાં કંઈ ફરક પડ્યો, શ્રાવક ધર્મમાં પ્રવેશ કર્યો છે. પછી હું આગળ વિચાર્યું કે સાધુ ધર્મમાં પ્રવેશ કરો. તે સ્વીકીને ધર્મ સગવડ વિટી કદાચ શબ્દ તમારો ઊંચા જશે એટલે મેં સાદા ધર્મ શબ્દ લીધા છે કે શ્રાવક ધર્મમાં પહેલાં પ્રવેશ કરો અને પછી સાધુ ધર્મમાં પ્રવેશ કરો. હવે સાધુ ધર્મમાં શ્રાવક ધર્મમાં પ્રવેશ કરવા માટે શું કરવું છે, તમે કહેશો પહેલાં અમને આરાધના બતાવો કે શ્રાવક ધર્મમાં પ્રવેશ કરવા માટે અમે કેવી રીતે અમારે પ્રવેશ કરવાનો, તો એ આપણે ગુરુ ભગવાન તમને બતાવો. અત્યારનો સમય કોરોનાનો સમય બધાને મળ્યો છે, તમને પણ મળ્યો ને અમને પણ મળ્યો. લોકડાઉન તમે પણ ભોગવ્યું ને અમે પણ ભોગવ્યું. હવે એમાં સમયનો સદુપયોગ કેવી રીતે કર્યો, આપણે સદુપયોગ કરે કે દુરુપયોગ કર્યો. મનની અંદર સતત તમે મૂંઝાયા જ કર્યા, બહાર ક્યાંય જવાનું નહીં. એમાં પણ સિનિયર સિટીઝન એટલે ઘરની બહાર ઉમરાની બહાર પગ નહીં મૂકવાનો, બરાબર ને. 1.5 વર્ષ માટે તો જાણે ઉમરો એટલે ડુંગર થઈ ગયો હતો અને ગોળી એટલે ગંગા થઈ ગઈ. આવું જ્યારે તમને 1.5 વર્ષ સુધી લાગ્યું ને ત્યારે અહીંયા શાસ્ત્રકારો કહે છે કે સમયને સફળ કેમ કરવો એ આપણે શીખવાનું છે. ત્યાં કોરોના આવ્યો ને, કોરોનાએ તમને શીખવાડ્યું છે કે સમયને સદુપયોગ કેવી રીતે કરવાનો, સમયને સાર્થક કેમ કરવાનો. સમય તો આપણને આપણી બહુ નાની જિંદગી છે, 25, 50, 100, 60, 70, 80 ને બહુ હોય તો વધારેમાં 100 વર્ષ, એથી વધારે આપણને કોઈના આયુષ્ય મળ્યું નથી. અને 100 વર્ષની અંદર પણ લગભગ સમજો ને બધા 40, 50 તો બતાવી ચૂકેલા, 2-4 ગણા સિવાય, બાકી બધા 40, 50 ની ઉપરના. એટલે આપણી સમજો અડધી જિંદગી થઈ ગઈ ને. હવે અડધી જિંદગી ગયા પછી હવે આપણે શું કરવાનું. સમયને સાર્થક થવા માટે એક રાજા હતો. રાજાને પોતાને મંત્રી પદ ઉપર નિયુક્ત કરવા માટે મંત્રીની જરૂર હતી. એની પાસે 4 ઉમેદવાર આવ્યા. 4 ઉમેદવાર આવ્યા અને રાજાએ જોયું કે 4 માંથી મારે મુખ્યમંત્રી કોને બનાવવો. 4 દેખાવમાં વ્યવસ્થિત સારા લાગે છે, પણ બધા દેખાવથી જેવા લાગતા હોય એવા અંદરથી હોય કે ન હોય, બધાના ભાવ કેવા હોય ખબર પડે. એના માટે રાજાએ વિચાર્યું કે મારે બધાને એક્ઝામ લેવી છે. અને આ છોકરાઓ આખો દી મહિનો થયો નથી ને ટેસ્ટ, 2 મહિના થયા નથી ને ટર્મિનલ શું આવે સેમિસ્ટર આવે. હવે મોટા મોટા થઈ ગયા સેમિસ્ટર આવ્યા કરે, વારે ઘરે એક્ઝામ આપ્યા જ કરે. અને એક એક્ઝામમાંથી પાસ ન થયા બીજી એક્ઝામ, પાસ ન થયા ત્રીજી એક્ઝામ. પણ એમાં જરા પણ કંટાળો આવે ન છોકરાઓને આવે કે ના એના મા બાપને આવે. હજી બિચારાને એક્ઝામ આપવાની છે. જ્યાં સુધી એક્ઝામ પૂરી ન થાય અને એક્ઝામમાંથી પાસ ન થાય ત્યાં સુધી છોકરાઓ કરતાં મા બાપને વધારે પેલું ટેન્શન. અને છતાં પણ ખુશીએ એક્ઝામ અપાવ્યા કરે. વર્ષ, 2 વર્ષ, 4 વર્ષ, જ્યાં સુધી એક્ઝામ પૂરી ન થાય ત્યાં સુધી એક્ઝામો આપ્યા જ કરે. ત્યાં મા બાપને જરા પણ કંટાળો આવતો. અને અહીંયા એક ઇરિયા કે એક લોગસ શીખવાનું કીધું હોય ને, ભૂલી ગયા અને લોગસ ફરીવાર શીખવાનું કીધો તો મારા સાહેબ કેટલું યાદ રાખવાનું, આટલું યાદ રહેતું. લોગસની લીટી કેટલી હલકી, લોગસની લીટી કેટલી ખબર છે? લીટી હા 16 નહીં 28. હા 7 ગાથા છે, 1 ગાથાની 4 છે, 28 લીટી છે. ફક્ત 28 લીટી એટલે 1 અને 2 પાનું થાય આપણા. એક આમ ને એક આમ 2 પાના થાય. એટલું 28 લીટી ગોખતા પણ આગે દમ. અને ત્યાં ઓલા જાડા છોકરાઓ કેવા હોય સીએના ને સીએસના
એવા તો કેટલા બધા નીકળ્યા છે, અમને તો ખબર નથી કેવા બધા ચેપ્ટરો નીકળે છે. અમે તો તમારું સીએ કીધું ને, અમારું સીએ, અમે પણ સીએમાં છીએ, અમે બધા સીએ એક્ઝામ આપીને આવ્યા છીએ. તમે તો બધા સીએ આપો ને કેટલા લેર કરો ત્યારે માંડ પાસ થાવ તમે. અમે બધા સીએ એટલે કે ચારિત્રને અંગીકાર કરીને જ અહીંયા બેઠેલા, બરાબર? અમે સીએ પાસ કરીને બેઠા. હવે આ બધા અમારે કે અમે સીએ છોડી દીધું, બહુ કંટાળી ગયા એટલે અમે સીએસમાં ગયા. એ તો કાંઈ વાંધો નહીં, તમે સીએસ કરો, અમે તો ચારિત્રનો સ્વીકાર કરીને, બરાબર ને? અમારું સીએસ પણ અહીંયા છે ને અમારું સીએ પણ અહીંયા જે મસ્તી અને જે મજા છે ને ત્યાં તમને પણ છતાં પણ બધાને બહુ અઘરું લાગે. કેમ? કારણ કે અનુભવ નથી. ત્યાંનો અનુભવ કર્યા જ કરશે, જેટલું પાછળ પડ્યા કરશે પણ તો પણ ઊંડા ઉતરતા જશે. ત્યાં નીચે ઉતરતા જશે. અહીંયા ખબર છે કે ઉપર ચડવાનું છે, પણ હંમેશા ગિરિરાજ પર જાઓ તો નીચે ઉતરવાનું બહુ છે. ઉપર ચડવાનું તો કેટલી આપ ચડે, થોડી વખત ચડાય ન ચડાય ને દિનેશભાઈ? ન ચડાય, બરાબર? 4 પગથિયા ચડાવે તો પણ આપણને હાફ ચડી જાય. એટલે ચડવું તો હંમેશા કઠણ જ હોય, પણ એક ના એક દિવસ ઉપર ચડવું તો પડશે અને પડશે. ઉપર ચડ્યા વગર ક્યાંય નીચે ઉતરવાનું, આપણે નીચે ઉતરવાનું છે નહીં, આપણે ઉપર જ ચડવાનું છે. પણ હજી જ્યાં સુધી બહારની દુનિયાનો અનુભવ છે ને ત્યાં સુધી તમને રસ્તા પર નીચે ઉતરવાના, પછી કોઈ તમને ઉપર ચડવા માટે. પેલા રાજાને થયું કે ખરેખર મારે મંત્રી જોઈએ છે, 4 ઉમેદવાર આવ્યા છે. હવે રાજાએ વિચાર કર્યો કે મારે એક્ઝામ કેવી કરી, ચારેયને એક થેલા આપી દીધા. તમારા જાઓ ને જમીન પર થેલા લઈને જાઓ ને, એવા થેલા એને ચારેને આપ્યા અને ચારેને કીધું કે આપણું ગામ પૂરું થાય ને બહાર જંગલ શરૂ થાય છે. એ જંગલની અંદર સારામાં સારા ફ્રૂટ તમે જે પણ મળે એ થેલામાં ભરીને તમારે લાવવાના છે. આજે તમને 10 વાગે આપું છું, કાલે સવારે 10 વાગે રાજસભામાં તમારે લઈને આવવાના. હવે થેલાની અંદર એક જ થેલાની અંદર ફ્રૂટ લઈને આવો, એમાં કઈ મોટી વાત છે? તમારા માટે કઈ અઘરી વાત છે? એક મોબાઈલમાં ફોન કરો, ફ્રૂટ બધું ઘરે હાજર થાય કે ન થાય? તમારે લેવા જવું પડે. પણ આ તો રાજાની આજ્ઞા છે. રાજાએ કીધું છે કે તમારે જાતે જ લઈને આવવાનું અને તમને જે ગમે તે ફ્રૂટ્સ તમારે લઈને આવવાના. અને પેલા 4 જણાએ વિચાર્યું કે કાંઈ વાંધો નહીં. પહેલો ઉમેદવાર વિચારે છે, રાજાએ કીધું છે અને રાજાની હંમેશા પોસ્ટ ઊંચી હોય. રાજાને જેવી તેવી વસ્તુ જરા પણ ગમે. તમારા નાસ્તા પાણીમાં જરાય 19-20 ચાલે ખરું? તમને ચાલે દિનેશભાઈ? 19-20 જરાય ચાલે? એક પણ વસ્તુ ઓછી ન ચાલે. 2 આઈટમ વધારે કરવાની પણ 1 આઈટમ ઓછી ચાલે. પછી એમાં બધું બક્ષે કે અબક્ષે ભેગું ચાલે નહીં ને? મારા સાહેબ આવવાના છે એટલે મારા સાહેબ થોડા સ્ટ્રિક્ટ થઈને પૂછે કે શું કર્યું છે. અમે ભલે ઓળીએ કે ના ઓળીએ પણ જોઈ કરીએ કે શું કર્યું છે. અમારે નિમિત્તે કોઈને અપક્ષ વસ્તુ ખવડાવવી જોઈએ, બરાબર? પહેલો ઉમેદવાર વિચાર છે કે રાજાને આપવાનું છે, રાજાએ મંગાવ્યું છે તો સારામાં સારા મીઠા અને મધુર ફળ લઈને. એ જેવો જંગલમાં એન્ટ્રી કરી, ગામમાંથી લેવા ના પડી છે. અને જંગલમાં જાઓ તો જંગલમાં કંઈ ફ્રૂટવાળા થોડા બેઠા હોય, પણ જે ઝાડ ઉપર ફ્રૂટ જોયા એને કે ઝાડ ઉપરથી સારામાં સારા ફ્રૂટ જોઈને ઝાડ ઉપર ચડવું પડે, ફ્રૂટ લેવા પડે, પછી થેલામાં ભરવા પડે. થોડી ઘણી મહેનત તો કરવી જ પડે, કારણ કે રાજાની આજ્ઞા છે. અને એને ખબર હતી કે રાજાએ કીધું છે તો રાજા પાછળ જાસૂસ તો ગુપ્તચર મોકલશે, જોશે કે આને કેવી રીતે મેળવ્યા છે ફ્રૂટ. અને એ પ્રમાણે એને બધા ઝાડ ઉપર જઈ જે સારા મીઠા ને મધુર ફળ લાગે ને બધા થેલામાં ભરી દીધા. અને થેલો ભરીને પોતાના ઘરે, એને બીજે દિવસે જવાનું છે એટલે પોતાના ઘરે ગયો. એટલે બીજો ઉમેદવારો તેને વિચાર્યું કે રાજાએ ફ્રૂટ્સ લેવાના કીધા છે, કાંઈ વાંધો નહીં, જંગલમાં જવા તો દે. જંગલમાં ગયો પછી એને જોયું કે નીચે શું પડે છે. ઓ, આ તો ઘણા બધા નીચે પડેલા છે. નીચે પડેલા ફ્રૂટ બધા લઈ લઈને થેલામાં ભેગા. હવે આપણને ખબર હોય કે નીચે પડેલા ફ્રૂટ કેવા હોય, બધાને ખબર હોય ને લેવા જેવા હોય ખરા. છતાં પણ એને વિચાર્યું કે કાંઈ નહીં, કાંઈ પાકું લઈને આપણે થેલામાં ભરી દો. એમ કરીને થેલામાં ભરી દીધા બધા અને એ પણ લઈને પોતાના ઘરે થેલો જતો રહ્યો. હવે ત્રીજો ઉમેદવાર આવ્યો. ત્રીજો ઉમેદવાર વિચારે છે કારણ કે 2ના થેલા ભરાઈ ગયા પછી હવે નીચે બચે શું? નથી ઉપર નથી નીચે. પેલો વિચારે છે કે હવે મારે આગળ એક તો આ રાજાને કંઈ રાજા વાજા અને વાંદરા બધા સરખા જ શું આજ્ઞા કરીને શું કરવું કંઈ ખબર નહીં. મંત્રી આપણે બનાવવા છે અને મંત્રી બનાવવા માટે અમારે આવી મજૂરી કરવાની, આવું બધું કંઈ મજૂરી કરવાની જરૂર નથી. કાંઈ નહીં, જે નીચે દેખાય. હવે પેલો જે પાકેલા ફળ લઈ ગયો એ સિવાયના હવે સડેલા ફળ નીચે પડ્યા હોય ને, થોડા ચગદાઈ ગયા હોય, થોડાક ઉપર પડે એટલે ખરાબ થઈ જાય ને, એવા ફ્રૂટ્સ નીચે જે પડ્યા હતા એ બધા થોડા એની સાથે જાળી દાળ ડાકરા જે હતું બધું એને ભરી થેલામાં ભરી દીધું. થેલો ભરવાથી કામ છે ને
રાજા ક્યાં બધું જોવા નવરો છે એમ કરીને ભરીને એ પણ પોતાના ઘરે લઈ ગયો. હવે ચોથો ઉમેદવાર આવ્યો, એને વિચાર્યું કે હવે મારા માટે તો કંઈ બચી લાગતું નથી, આગળ આગળ જવું તો જંગલ ઘણું મોટું છે, ઘણું મળે, પણ એટલે સુધી જવાની કોઈને ચાલવું કોઈને ગમે. નીચે પગથિયું ઉતરો એટલે સીધી એક્ટિવા તૈયાર ને ગાડી, દૂર જવો તો ગાડી, નજીક જવો તો એક્ટિવા. અમારા અર્પિતભાઈ કે મારી ઓફિસ એટલી નજીક છે કે મને એક પણ રિક્ષા મળતી ના, એટલી દૂર છે કે મને એક પણ રિક્ષા મળતી હતી, મારે એક્ટિવામાં જવું પડે છે. આ હમણાં રસ્તામાં બોલ્યું. એટલે એવું છે કે તમને બહુ નજીક હોય તો એક્ટિવા અને બહુ દૂર હોય તો ગાડી. તમારે પગે ચાલીને ક્યાંય જવું ગમે. પેલા ચોથા ઉમેદવારને પણ ક્યાંય પગે ચાલીને જવું ગમતું નથી. એને વિચાર્યું કે હવે શું, કાંઈ વાંધો નહીં, હવે આ બધાને કેટલા થેલા જોવાનો છે રાજા, લાવને જે બધું દેખાય, જાળી ઝાંખરા કાંટા બાટા જે હતું બધું થેલામાં ભરીને લઈ લીધું અને ભરી લીધા પછી પોતાના ઘરે. હવે બીજે દિવસે સવારે બધા રાજાની પાસે સમયસર આવી ગયા, હાજર થયા બધા અને સમયસર આવી ગયા. પછી રાજા વિચારે છે કે ચલો આવી તો ગયા છે બધા, હવે મારે પણ જોવું છે. પણ રાજા પણ રાજ્ય જેને ચલાવવાનું છે ને એ કંઈ કાચા કાનનો હોય નહીં. એણે વિચાર કર્યો કે હવે મારે પણ પરીક્ષા લેવી છે તો પૂરી લેવાની. એણે પણ પોતાની તૈયારી કરી રાખી હતી. ચારેય જણા આવી ગયા. થેલા ઉચકાય કે ન ઉચકાય પણ માંડ પરાણે ઉચકીને લઈને આવ્યા. અને આવ્યા પછી હવે રાજાને કહે છે, રાજા તમારા થેલા અમે લઈને આવ્યા છીએ, આપ જોઈ લો, તમે જે મંગાવ્યો તે પ્રમાણે અમે લઈને આવી ગયા છીએ. રાજા પણ વિચારે છે કે મારે જોવું કે ન જોવું, મારે કંઈ જોવાની જરૂર નથી. રાજાએ પહેલેથી નક્કી કરીને રાખ્યું છે, થોડો ગામની અંદર અને આમ અડધે ગામમાં અને અડધો ગામની બહાર એવી જ એક મહેલ એને બનાવેલો છે પોતાના માટે. એ મહેલની અંદર મોટા મોટા રૂમો છે, પહેલે માળે, બીજે માળે, ત્રીજે માળે, કારણ કે હવેલી હોય ને રાજાની મહેલની તો ચોથે માળે બધી હવેલીઓ બનાવેલી, બધા માળ બનાવેલા છે. એમાં કહી દીધું, પોતાના ચોકીદારને કહી દીધું, આ ચારેય જણને રાજમહેલના એક માળ ઉપર તમારે રાખવાના છે. ચારેયને એક માળ ઉપર પહેલાને, બીજા માળ ઉપર બીજાને, ત્રીજા માળ ઉપર ત્રીજાને, ચોથા માળ ઉપર ચોથાને. અંદર કોઈએ એન્ટ્રી કરવાની નહીં અને બહાર એ લોકોને કોઈને બહાર આવવાનું નહીં. આ રૂમમાં એ લોકોને રહેવાનું, 10 દિવસ સુધી અંદર રહેવાનું. ન અંદર ખોરાક જેવો જોઈએ, ન અંદર પાણી જેવું જોઈએ, કશું કોઈને આપવાનું. તમે જે થેલા લઈને આવ્યો છે એ જ થેલા લઈને તમારે ત્યાં, સમજ્યા તમે બધા, સમજી ગયા ને? તમે જે થેલા લઈને આવ્યા છે એ જ થેલાનો તમારે ઉપયોગ કરવાનો છે અને તમારે અંદર રહેવાનું છે 10 દિવસ સુધી. પછી 11મા દિવસે તમને બહાર લેવામાં આવશે ને પછી તમારી જે હશે એ પ્રમાણે હું તમને મંત્રી પદ તરીકે નિમણું. હવે તમે વિચારો કે 10 દિવસની અંદર કોની હાલત શું થઈ હશે? કલાક પીડા વગરના કેટલા કલાક જાય તમારા? નૌકાસીન ટાઈમે તમારે તો દિવસ સુધી એટલે જોવા દો કે ઘડિયાળ કેટલા વાગે જોઈએ ને. પેલા 10 દિવસ રહેવાનું કીધું છે અને પેલો પણ વિચારે છે, પેલો હતો ને એને કોઈ જાતનું ટેન્શન નથી, મીઠા મધુરા ફળ છે મારી પાસે અને અત્યારે તો ફળ પણ ફ્રૂટ્સ પણ કેવા આવે. એક તમે વોટરમેલન વાપરો, એક પપૈયું વાપરો એટલે તમારું પેટ પણ ભરાઈ જાય અને તરસ પણ લાગે ન લાગે. એને રાજાના હિસાબથી કે રાજાને ભાવે એવા મીઠા અને મધુરા ફળ લેવાના, એટલે બધાને સારા ફળ જોઈએ છે. એને વિચારે કે મને કોઈ જાતનું ટેન્શન નથી, કાંઈ વાંધો નહીં, હું 10 દિવસ આરામથી અહીંયા. તમને જે થેલા તમે લઈને આવ્યા છે એ જ થેલા ઉપર તમારે 10 દિવસ કાઢવાના. હવે બીજો, ત્રીજો અને ચોથા કેવી રીતે દિવસ કાઢે? એ લોકોની પાસે કેવા હતા? રહી શકે 10 દિવસ? નો ફ્રીજ, નો એસી, નો લાઇટ, નો પંખા, રહી શકે એમાં? જેવી રીતે અમે રહીએ છીએ, બરાબર ને? એમાં 10 દિવસ રહેવાનું અને બહારથી કોઈ પણ વ્યક્તિ એન્ટ્રી કરશે નહીં, કારણ કે ક્વોરન્ટાઇન 10 દિવસ માટે ક્વોરન્ટાઇન કરી દીધા બધાને. તમારી પાસે છે એ જ તમારે ખાવાનું, બીજું કશું તમને ખાવા નહીં મળે અને પછી તમારી નિમણૂક મંત્રી તરીકેની કરવામાં. હવે આપણને બધાને ખબર છે કોની મંત્રી તરીકે નિમણૂક થશે, આપણને ખબર જ છે. આપણે એ જોવાનું છે કે સમયને આપણે સફળ કરવો છે ને, તો આપણે પણ જીનાજ્ઞા રૂપી થેલા આપણને મળેલા છે. ભગવાનની આજ્ઞા રૂપી થેલા આપણે લઈને જ આવ્યા છે. આપણને ભગવાને 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ જેનું જેટલું આયુષ્ય છે એટલો થેલો આપણને આપી દીધો છે. તમે આ માનવનું ખોળું લઈને જાઓ સંસારની અંદર અને માનવનું ખોળું તમને આપ્યું. સારામાં સારા દેવ, ગુરુ અને ધર્મને આરાધના તમે કરી શકો એટલી બધી સામગ્રી બધાને લગભગ મળી છે. કોઈકને જરાક દૂર, કોઈકને જરાક નજીક, બાકી બધાને સામગ્રી મળી છે. ફૂલ દેવ બધાને મળ્યા છે બાજુમાં, ગુરુ પણ બધાને મળ્યા છે અને ધર્મની સામગ્રી પણ બધાને
જન્મથી જ મળેલી છે, કર્મથી નથી મળી, જન્મથી મળી છે. કર્મથી તમે એને કેટલી અંગીકાર કરો છો તમારે વિચારવાનું. હવે આ સમય મળ્યા પછી સમયને કેવી રીતે સાર્થક કરો. પહેલા મંત્રીની જેમ જો મીઠા મીઠા ફળ લીધા હોય ને તો તમે 50, 60, 70 વર્ષ સુધી તમે જે પણ આરાધના કરી હશે ને બીજા ભાવની અંદર તમને એનું ફળ મળ્યા વગર રહેશે. પણ આપણે બીજા ભાવની રાહ જોઈ છે. આજે રાત્રે સુઈ ગયા ને, આજે આપણે રાત્રે સુઈ ગયા પછી કાલ સવાર વહેલી પડશે કે બીજો ભાવ વહેલો આવશે આપણને ખબર છે? ખબર કદાચ રાતમાં જ પરલો પ્રયાણ થઈ ગયું તો બીજો ભાવ પહેલા આવી જશે, સવાર પડશે પણ નહીં. આવું બધું હમણાં તમે જુઓ જ છો બધાનું. અડધી રાતે બધા પરલોક તરફ પ્રયાણ કરીએ છીએ. આપણે એમ વિચારે કે કાલ સવારે એમને ઘરે રહી જઈશું, કાલ સવારે આપણે એમને આમ કરશું, પણ કાલ સવાર પડે એ પહેલાં તો બીજા ભાવમાં. તો આપણને જે સમયરૂપી આજે સાર્થક કરવા માટેનો ખેલો મળ્યો છે ને, આયુષ્ય રૂપી જે આપણે માળખું મળ્યું છે, આપણા દેહ મળ્યો છે ને, એનાથી આપણે જેટલી બને એટલી વધારે આરાધના કરવાની છે. હવે તમે ઘણા બધા 60, 70 ને 75 સુધી પહોંચી ગયેલા છો, બરાબર? થયા કેટલા? પહોંચ્યા 70 સુધી, 7 દાયકા થયા. હવે આપણને ખબર નથી કે બીજા કેટલા દાયકા થશે. તો હવે જેટલો સમય મળ્યો છે ને એને સાર્થક કરવા માટે ફક્ત થોડા નિયમો તમારા મનથી તમે વિચારો કે અમે શું કરી શકીએ. બહુ ઇઝી નિયમો. મને ખબર છે કે અહીં બેઠેલી પરસેલામાંથી કોઈ બીજું ખાસ બહુ કરી શકે એવા એટલે ના દેખાય, બાકી કોઈ કરવા દેખાતા નથી, મને ખબર છે. પણ હું તમને તમારા જેવા નિયમો કહું, તમે જે ચિંતા એ કરજો. આજે પહેલી વાર 6 મહિના પછી પહેલી વાર એન્ટ્રી કરી છે તમારા ગૃહાંગણે, તો તમારે એટલી યાદગીરી માટે, કારણ કે દીક્ષા પહેલા એ બધે પતા કરવા કે તમે કાંઈ સાથે બરાબર. અમે તો 38 વર્ષ પછી ભેગા થયા. કેટલા વર્ષે? બરાબર ને? અમે બંને સંસારીપણાની બહેનો 38 વર્ષ પછી ભેગા થયા છીએ. અને હવે એમને 6 મહિના અહીંયા આવે થઈ ગયા. તો હવે એમના વતી હું તમને બધાને થોડી સુખી આપું. તમે તો બધાને ડ્રાયફ્રૂટ્સ આપશો ને અહીંયા આગળ, બરાબર? તમે જે બધું ખવડાવશો, અમારી પાસે તો કાંઈ છે નહીં. અમારી પાસે આવી સુખડી છે કે બહુ તો તમે ઘરમાંથી બહાર નીકળો ને, જેટલી વાર ઘરમાંથી બહાર નીકળો 3 નવકાર ગણી નીકળવાનું. થઈ શકે આવું? યાદ આવે નવકાર? જેટલી વાર ઘરમાંથી બહાર નીકળો એટલી વાર 3 નવકાર ગણી નીકળવાનો. કદાચ બહાર નીકળ્યા પછી ક્યારેક આપણું રસ્તામાં કાંઈક થઈ જાય તો પણ એ નવકાર ગણેના હશે તમને બચાવી લેશે, બરાબર? બીજા નંબરની અંદર રાત્રે સૂતી વખતે 7 નવકાર ગણીને સૂઈ જવાનું. આ તમારા બધા માટે છે. આ તો બધા કરવાવાળા છે, આ બધાને બહુ કહેવા જેવું નથી. આ બધા માટે આ બધા યુઝ ટુ છે બધા. એ લોકો માટે પછી બીજી વાત, બધા તમારી વાત, બરાબર ને? રાત્રે સૂતી વખતે 7 નવકાર ગણીને સૂઈ જવાનું. થઈ શકે આવું? સવારે ઉઠો ત્યારે કેટલા? હા, ખબર છે. જો સારું છે, ચલો એટલા તો મને આન્સર મળે કે સવારે ઉઠો ત્યારે 8 નવકાર. હવે આમાંથી ઘણા એવા હશે કે કદાચ 7 લાખ અને પહેલે પ્રણાતી બાદ બહુ નાનપણમાં શીખ્યા હશે ને આવડતું હશે. અને હમણાં કોરોના સમયની અંદર પોલ્યુશનમાં ઘરે પ્રતિક્રમણ કર્યા હશે ને તો કદાચ બોલવાનો અવસર પણ મળ્યો હશે કે 7 લાખ ને પહેલે પ્રણાતી બાદ દીશીને આવડે છે ને? આવડે છે બોલું? નામિયાને બોલવું આવડે છે ને? બોલવું છે? આવડા છોકરાઓને પણ 7 લાખ અને પહેલે પ્રણાતી બાદ આવડતું હોય છે. તો આ 7 લાખ અને પહેલે પ્રણાતી બાદની અંદર છે શું? બધી 84 લાખ જીવાયોની ખમાવાની અને બધા 18 પાપસ્થાનોની માફી માંગવાની, બરાબર? દિવસ દરમિયાન સવારથી ઉઠો ત્યાંથી રાત્રે સુવો ત્યાં સુધી તમારે આ બધું ચાલતું જ હોય. એક પણ પાપસ્થાનકમાંથી આપણે બચી નથી શકતા, એક પણ જીવોની હિંસામાંથી પણ આપણે બચી નથી શકતા. તો આ બધું આપણે આપણાથી પાપ થઈ ગયા છે તેનું પ્રાયશ્ચિત કરીને, કારણ કે તમે કોઈ પ્રતિક્રમણ કરીને સુવાના નથી, તો પ્રતિક્રમણનું હારદા છે કે 84 લાખ જીવાયોને ખમાવી દો અને પહેલે પ્રણાતી બાદમાં 18 પાપસ્થાનકને નિવૃત્ત. આ બંને સૂત્રો બોલીને રાત્રે સૂઈ જવાનું. થઈ શકે આવું? આમાં તમારે કોઈ પણ ચીજનો ત્યાગ કરવાનો નથી. કોઈ પણ ચીજ તમારે પૈસા પણ છોડવાના નથી, કોઈ ખાવાની ચીજ પણ છોડવાની નથી, ક્યાંય જવા આવવા માટે પણ તમને કોઈ બંધન નથી. તમે જ્યાં પણ સુવો ત્યાં તમારે રાત્રે બોલવાનું ખાલી. ઇવન તમે ટ્રેનમાં હો, ગાડીમાં હો, કોઈ ધર્મશાળામાં હો, ક્યાંય પણ રાત્રે આંખ મીચીને સુવાની તૈયારી કરો એટલે તમારે આ બોલવાનું કે 7 લાખ અને પહેલે પ્રણાતી બાદ અને પછી 7 નવકાર ગણીને સૂઈ જવાનું. થોડું અઘરું છે કે સહેલું છે? જવાબ તો આપો. બીજા જેન્ટ્સને આવડતું શું આપણે? અડધા જેન્ટ્સને આવડતું શું આપણે?
અરે પણ નવકાર તો આવડે છે ને, હું તો નવકાર કહું છું, બધાને નહીં. લગભગ આમાંથી હું સમજુ ત્યાં સુધી લગભગ પોણા ભાગના આવડતું હશે, 2-4 જણ એવા છે કે નહીં આવડતું. 7 લાખ તો બધાને આવડતું હોય, અને ન હોય તો તમારે ઘરમાં બધો ઉપયોગ હોય જ છે. રાત્રે ચોકડીમાંથી 2-4 દિવસ અઠવાડિયે યુનિયન વાંચો ને આવડી જશે બધાને. બહુ ઇઝી છે આ વસ્તુ. આટલા નાના છોકરા શીખી શકતા હોય તો આપણા માટે કશું અઘરું નથી. હવે લાઈફની અંદર આવું જ કરવાનો સમય આવ્યો છે કે ક્યારે કોનો દેહ પડી જશે આપણને ખબર નથી. તો આપણે જીવનની અંદર કંઈક ને કંઈક આરાધના સાધના કરીને જઈએ. તમે આરાધના વધારે ન કરી શકો તો કાંઈ નહીં, પણ પાપથી પાછા હટવાની એટલે વિરાધનાને છોડવાની ક્રિયા તો કરી શકો ને. હું તમને કીધું કે નવકાશી કરો, કે તમે ચોવ્યાર કરો, તમે સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, બધું તમે નથી કરી શકવાના. ઇવન હું તમને કંદમૂળ છોડવાનું કહીશ તો પણ તમને અઘરું લાગશે ને. અઘરું કંદમૂળ કેટલા જણ નથી ખાધા? આગળ નીચે કરો. ચલો, હા, નથી ખાધા એટલે મને ખ્યાલ આવી જશે. બસ હવે નથી ખાધા એ સિવાયના જે ખાય છે ને એના માટે ખાલી એટલું કે 8મ 14નું ધ્યાન રાખવું. 5 તિથિ પણ આપણે કંદમૂળને ટચ નહીં કરવાનો. અને હું તો કહું બને ત્યાં સુધી ખાવાનું જ નહીં. પણ હવે તમારી નથી છૂટતું, કારણ કે 50-60 વર્ષ સુધી એ ખાધું છે ને, જીભને જેટલું પોષણ આપ્યું છે ને, હવે બંધ કરવું. પણ છતાં પણ ગૌરવ એ વાતનું લેવાનું કે જે ઘરમાંથી પહેલી વખત દીક્ષા થઈ છે, બરાબર ને, આખા પાલીબેન નગીનદાસ કુટુંબમાંથી પહેલી દીક્ષા થઈ ને, તો આખા કુટુંબમાંથી જેણે પહેલી વાર દીક્ષા લીધી છે અને એ પણ તમારા ઘરની અંદર 4-4 દાયકા સુધી તમારી સાથે રહ્યા છે, બરાબર. મને યાદ છે ત્યાં સુધી મારી દીક્ષા પહેલાં એમને તમારા ઘરમાં આવી ગયા હતા, મારી દીક્ષા થઈ નહોતી ત્યારે તમારા બધા નાના નાના ભાઈઓ આ તો ભગત છે, શું કહેતા હતા? ભગત છે. એ ભગતમાંથી આજે મહારાજની પદવી સુધી પહોંચી ગયા. તો તમે પણ ખાલી વધારે નહીં પણ થોડુંક ભગત સુધી પણ થોડા પહોંચો. ભગત એટલે શું ખબર છે તમને? ભગત એટલે શું? ભગતનો મિનિંગ છે કે ઠગ ભગત કહેવાય. ઠગ ભગત એને કોને કહેવાય? ભાંગેલો, ગયેલો ને તૂટેલો, એનું નામ ભગત. આપણે એવા ભગત સુધી પહોંચવું નથી. એમણે એ ભગતની પદવી લીધી પણ નથી. તમે જે સારા અર્થમાં એમને ભગત કીધા ને એ ભગતની પદવીમાંથી આગળ વધીને મહારાજ સુધી પહોંચી શક્યા. અને એ પણ તમારા બધાના સપોર્ટથી જ પહોંચ્યા છે, બરાબર. તમે લોકોએ જો સ્વીકાર ન કર્યો હોત, તમે લોકોએ રજા ના આપી હોત અને તમે બધાએ કીધું ન હોત અર્પિતને કે હા અર્પિત વાંધો નહીં, અમે બધા તારી પાછળ છે, તું મમ્મીને જવાની રજા, તો આ માર્ગે આવી શકો ન આવી શકે, બરાબર ને. તમારા બધાની રજાથી અને પરવાનગીથી અહીંયા આવ્યા. અને પછી તમને બધાને હવે બસ એક જ વસ્તુ કહેવાની, એ જે માર્ગ ઉપર ચાલ્યા છે ને એ માર્ગ કદાચ તમને કાંટાવાળો લાગે, તમને દુઃખદ લાગે, તમને લાગે બહુ પરિશ્રમ સહન કરવાના છે, ઉત્સર્ગ બહુ આવે, પણ તમે જ્યાં છો ત્યાં થોડુંક કરો. એમને યાદ કરીને થોડુંક કે કમસે કમ તમારા પાલીબેન નગીનદાસના કુટુંબની અંદર કંદમૂળ ખવાવું જોઈએ નહીં, બરાબર. અહીંયા બધા હવે મારા નજર કરવું પડશે. પાલીબેન નગીનદાસના કુટુંબમાં અત્યારે જે સભ્યો છે આપણે પિયર પક્ષમાં તો પાલીબેન નગીનદાસના કુટુંબમાં ગણાય ને, બરાબર ને. એટલે આપણને લાગે તો ખરું કે તમારે બધાએ કમસે કમ કંદમૂળનો, બરાબર, બને ત્યાં સુધી, કારણ કે ચોમાસું પૂરું થઈ ગયું ને એટલે હવે મને લાગે મારે પાછું રિવાઇઝ કરવું પડશે કે ચોમાસામાં બધાને હોય કે 1.5 મહિને નહીં ખાવાનું, 4 મહિના નહીં ખાવાનું, બધું ચાલતું હોય. પણ જે પૂનમ જાય એટલે વળી પાછું બધું શરૂ. પણ એટલું રાખવું કે બહાર જાઓ તો પણ તમારી ભાષામાં તમે જેને જૈન કહો છો ને એવી જૈન ડીશો મળતી હોય છે. અમારી ભાષામાં અમે જૈન નથી કહેતા, પણ છતાં પણ તમને લોકોને એમ સેટિસ્ફેક્શન થાય કે આપણે જૈન છીએ ને આપણને જૈન ડીશ ખાવા મળી, કારણ કે આ બધાને બહારનું, બરાબર, કશો વાંધો નહીં. પણ એટલું રાખો કે બહાર જઈને પણ જૈન ડીશ લેવાની, કંદમૂળવાળી વસ્તુ લેવાની, એટલું રાખશો તો પણ અમને એમ થશે કે ચલો ઘરમાંથી એક વ્યક્તિ નીકળીને જરાક ઘરમાં સુધારો થયો. આ તમારી સામે બેસેલા છે ને મારા સાહેબ, ખારવાળા માણસ છે, તમે બધા ઓળખો છે એમને, એ પણ ઘરમાં એ લોકો રાજસ્થાની, સેમ તમારી જેમ જ. તમે 5 ભાઈઓનું 6 ભાઈઓનું કુટુંબ ને એ પણ 6 જ ભાઈઓ, અને ઘરમાં બધાને જ કંદમૂળ ખાવાની આદત. ઘરમાં આવે કે ના આવે, લેડીઝો ના વાપરે, પણ જેન્ટ્સમાં બધાને જ ખાવાની આદત. પણ જેવી એની દીક્ષા થઈ ને, દીક્ષા વખતે ઘરમાં બધાને કીધું કે જ્યાં સુધી મને બીજી વાર મળવા ના આવે ત્યાં સુધી કંદમૂળ ખાવાનું નહીં. બીજી વાર મળવા ક્યારે આવો તમે? બીજા દિવસે આવી જાઓ ને, બહાનું કરવા આવી જાઓ. પછી મેં કીધું એ બાધા એમણે આપી હતી કે જ્યાં સુધી તમે એક દિવસ કે તમે મળવા ના આવો ત્યાં સુધી બરાબર, તમે ઘરના પગલાં કરવા તમને બધાને કીધું. પણ હવે મારી બાધા, બરાબર ને. હવે તમે તમારા મહારાજ પાસે આવો એટલું નહીં, પણ મહારાજના ગુરુ પાસે પણ તમારે આવવું પડે ને. તો ગુરુ પાસે આવ્યા પછી થોડુંક તમારે આગળ વધવું પડે. હવે એમની દીક્ષાને 1 વર્ષ થાય ત્યાં સુધી તમારે બધા ઘરમાં કંદમૂળ લાવવાનું નહીં, કંદમૂળ ખાવાનું. અને પછી ખરેખર ઘરની અંદર બધાએ જ અત્યારે ટોટલી ઘરમાં બધાને બંધ થઈ ગયું હતું. એમને પણ દીક્ષાને 12 વર્ષ થયા. અત્યારે એમના સંસારી મમ્મી પણ જોડે જ છે.
એટલે લેડીઝો તો બધું જ કરતા હોય, આ બધામાં એમને મારે કેવું ન પડે, પણ મારે વધારે કેવું પડે તમને અને આ છોકરીઓને, હે ને? જે પણ વાપરતા હોય, જે પણ ખાતા હોય, સમજી લેવાનું કે આપણને બધાને આ લાગુ પડે છે. હું કોઈને નિયમ આપતી નથી. અમારો ગુરુ મહારાજનો કાયદો છે કે કોઈને પણ ક્યારેય પરાણે બાધા આપવાની, બરાબર? બાધા નહીં આપવાની, પણ આપણે સમજી વિચારીને કરવાનું કે આપણે જે ઘરમાં આવ્યા છીએ, આપણે જે કુળમાં આવ્યા છીએ, જે શાસન આપણને મળ્યું છે એ શાસનને વફાદાર રહીને ફક્ત આટલું કરી શકીએ કે દિવસમાં કમસે કમ રાત્રે સૂતા 7 નવકાર, સવારે ઉઠીને 8 નવકાર અને ઘરમાંથી બહાર નીકળે ત્યારે 3 નવકાર. આ નવકાર મંત્ર જેટલા ગણશો ને એટલા એ જ તમને લઈ આવશે કે હવે મારે કંદમૂળ ખાવું. નવકાર મંત્રમાં રહેલા પંચ પરમેશ્વરી તમને કહેશે કે હવે તારે આ બધું કરાય. જે નવકાર ગ્રંથો હોય એને કંદમૂળ ખવાય જ. એ તમને અંદરથી બોલાવશે કે હવે મારે આ બધું ખવાય નહીં, હવે મારે આ બધું કરાય નહીં. અને મારે જેટલી વાર નવકાર ગણશો ને એટલી વાર તમે તમારા મહારાજને યાદ કરશો ને, બરાબર? અને એના માટે જ કહું છું, કારણ કે આપણને પરમાત્માએ સંદેશો આપે છે કે પહેલાં તમારી જાતને સાફ કરો. શું કરવાનું? આપણે બધા આખું ઘર સાફ કરીએ, અહીંયા આવ્યા કમ્પાઉન્ડમાં તમારે સાફ કરવું પડે ને, એમને કંઈ બધું થાય છે. આ બધું સાફ કરીએ છીએ, પણ પરમાત્મા કહે છે પહેલાં તમારી જાતને તમે સાફ કેવી રીતે કરવાની? આવી રીતે ને પાપોને અટકાવશો, વિરાતાને અટકાવશો તો જ જાત સાફ થશે, બાકી એકદમ જાત સાફ થશે નહીં. અને જાતને સાફ કરો પછી તમે જગતને માફ કરો. જગતમાં જેટલા પણ તમારી આજુબાજુ આવે છે ને એ બધાને તમે માફ કરો. તમારી પાસે આવેલી વ્યક્તિને તમારે ક્યારેય કશું કહેવાનું. કોઈ તમને કદાચ કહે તો પણ એને તમારે કહેવાનું કે હા ભાઈ એ મારી ભૂલ હશે, માફી માંગવામાં આપણે કંઈ નાના થતા. જગતને માફ કરો, જાતને સાફ કરો, અને આ બંને કરશો તો જગતપતિ તમને યાદ આવ્યા વગર રહેશે. જગતપતિને તમે પરમાત્માને યાદ કરશો તો આ બધું તમારા માટે બહુ ઈઝી થઈ જશે. બસ એક ખાલી ભગવાને તમારે આપણે હૃદયમાં વસાવાના. ક્યાં વસાવાના છે? ઘરના મંદિરમાં કે ભગવાનના મંદિરમાં? હા, મોબાઈલમાં. મને તો મોબાઈલ યાદ જ ના આવશે, મોબાઈલમાં છે. હવે મોબાઈલમાંથી થોડાક હાથની અંદર લાવી દો અને એ આવી જાય ને અંદર ભગવાન, તો જગતપતિને યાદ કરો તો તમારે જગતના જીવોને પણ માફ કરી શકો. જગતના જીવોને માફ કરો એટલે તમારે 7 લાખ થઈએ, બરાબર? 84 લાખ જીવાઓને તમે માફી માંગો એટલે એમાં તમારે જગતના બધા જીવોને માફી થઈ જાય. અને તમે જાતને સાફ કરીએ તો તમારે 18 પાપસ્થાને બોલવું પડે તો જ તમે જગતને તમારી જાતને સાફ કરી શકો, બરાબર? એટલે અમારો આટલો સંદેશો, રાત્રે સૂતી વખતે 7 નવકાર, 7 લાખને પરિપ્રાણાધિપાત બોલવાનું. ન આવડે એને બુકમાંથી જોઈને બોલવાનું, અને એ બી ન ફાવે તો શ્રાવિકાઓને કહી દીધું, બધા લગભગ આવડતું હશે, મોદી તમને યાદ કરાવશે. તમે પણ બોલજો, બધા ઘરે જઈને બધા બોલજો અને પાછા યાદ કરાવજો કે આપણે મારા સાહેબે બોલવાનું કીધું છે. એટલે એ માને રોજ રાત્રે સૂતા યાદ કરશો. ચાલે ચાલે. સાંભળો, આમ તો એ ઘણું બધું બોલે તમે સાંભળો જ છો, પણ આવું કંઈક સાંભળશો ને તો ઉદ્ધાર થશે, બરાબર? હા, આમ તો અમારી બહેનો બહુ સંભળાવેલી છે નહીં, તમને બધી સારી છે. એટલે જો એ તમને જે પણ સંભળાવતા હોય ને આવી બાબતમાં સંભળાવતા હોય, તમે આમ નહીં કરો, તમે આમ નહીં કરો, આમાં પાપ લાગે તમે આમ નહીં કરો, પણ તમને બધાને આ બધું ટકટક જેવું લાગે, કારણ કે ગમતું ન હોય, ખબર ન હોય, તમારી જાણકારી ન હોય, એટલે તમને બધું લાગે કે આ બધી કચકચ કર્યા કરે. પણ બાકી એ લોકોને આવું જ હોય, વધારે સંભળાવવાનું શું હોય, આમ ન કરે, તમે આમ કરતા આપણને પાપ લાગે. એટલે તમે જ્યારે સંભળાવે ને 7 લાખને પહેલે પ્રાણીબાદ ત્યારે ખાલી હાથ જોડી સાંભળજો, પણ તમે મોબાઈલ જોતા અને સંભળાવે એવું નહીં કરતા, બરાબર? કારણ કે તમે અહીંયા જો અમે બોલ્યા કરે તો પાસે મોબાઈલ જાય તો તમને શું ખબર પડે. એટલે એવું નહીં કરતા, મહેરબાની કરીને ખાલી હાથ જોડીને 2 કાન ખુલ્લા રાખી હૃદયને સ્થિર કરી અને ખાલી આટલું સાંભળજો. 7 લાખ અને પહેલે પ્રાણીબાદ બોલે તમારે સાંભળવાનું, જેને આવડતું હોય તમારે જાતે બોલવાનું. અને સવારે ઉઠીને કેટલા નવકાર? 8, બરાબર? ઉઠીને 8 ને સુતાર સાથે આગળ તમને બરાબર યાદ રહેશે. અને બહાર નીકળે ત્યારે 3 નવકાર. આટલું તમને બધાને અમારી તરફથી ગિફ્ટ, બરાબર? સુખડી મેં પહેલા કહી દીધી, હવે ગિફ્ટ, બરાબર ને? તમારે બીજું કંઈ કેવું છે? કારણ કે તમારે અમને વંદન તો કરવાનું હોય નહીં, પણ ખાલી નથી કરતા. રસ્તામાં ક્યારેય પણ કોઈ પણ સાથી જણાને જુઓ ને ખાલી મસ્ત વંદન કહી શકાય, બરાબર? હવે જેટલી વાર આવશે ને કંઈક ને કંઈક નવું શીખવા મળશે. અમારા પરિવારના આદર અને માન આપીને અહીંયા પગલાં કર્યા.
અને બધા જ અમારા આપણા સગાવાળા સંબંધીઓએ પધાર્યા એ બદલ કાલીબેન મિલિંદા જોશી પરિવાર વચ્ચેથી આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધા ખૂબ ખૂબ શુભકામના કરું છું.